આવી ગયા મમ્મી ચાલીને? હા આવી ગઈ. હા પણ હું એમ કહેતી હતી કે તારે ઓફિસે જવાની વાર છે કે જાત છો? એમાં એવું છે કે મનીષા નાવા ગઈ છે ને તો નાઈને નીકળે, નાસ્તો બનાવે, પછી નાસ્તો કરીને નીકળું. કાંઈ કામ હતું મમ્મી? ના ના કામ તો કાંઈ નથી, પણ મને એમ થયું કે ઘણાય દિવસથી હું સ્કૂટી લઈને ગઈ નથી ને, તો એમ વિચાર આવ્યો કે એક આંટો મારી આવું સ્કૂટી લઈને. અરે મમ્મી, હવે કાંઈ તમારી ઉંમર છે ગાડી લઈને આટા મારવાની? પડી ગયા ને કંઈક વાગી ગયું તો? કાંઈ નહીં થાય, એમાં શું થાય? અને હું કાંઈ આઘે નથી જતી, હું તો અહીંયા આગળ ગલી છે ને ત્યાં સુધી આંટો મારીને પાછી આવું. એ જે કાંઈ હોય, પણ એકલા નથી જવાનું. જવું હોય તો હું હારે આવીશ. ના ના, હવે ફરીને ક્યારેક ચલાવી લઈશ. લ્યો મમ્મી, જમી લ્યો. મનીષા, મને લાગે છે કે ભૂલમાં તે શાકમાં મીઠું જ નથી નાખ્યું. અરે મમ્મી, મેં ભૂલમાં નહીં, મેં નાખ્યું જ નથી હાથે કરીને. કેમ ન નાખ્યું? જેમ ડોક્ટરે કીધું છે ને એમ જ મેં તમને જમવાનું આપ્યું છે, એટલે બહુ નખરા ન કરો અને જમી લ્યો. સારું, કાંઈ વાંધો નહીં. ભાવિન? હા મમ્મી, ખુલ્લું જ છે, આવી જાવ. હું એમ કહેતી હતી કે 15 દિવસ માટે મારે બહાર ફરવા જવું છે. મારી બધી બેનપણીઓ જાય છે ને એની હારે. ફરવા? અને ઈ તે 15 દિવસ માટે? કેમ, તને કાંઈ વાંધો છે? અરે પણ મમ્મી, આ તમારી કાંઈ ઉંમર થોડી છે કે આટલા બધા દિવસ તમે બહાર રહેશો? ભલે ને ઉંમર થઈ ગઈ તોય મને ખબર જ છે હું મારું ધ્યાન રાખી શકું એમ છું. મમ્મી, એનો કહેવાનો મતલબ ઈ નહોતો. હા, મને ખબર જ છે કે તમે મારા હારા હાટું કહો છો, હું જાણું છું. પણ તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો કે મને આવું બધું ગમે છે કે નહીં? અરે મારી આખી જિંદગી તમારા બધાની સેવા કરવામાં, જવાબદારી પૂરી કરવામાં એમાં જ ગઈ છે. તો હવે છેલ્લે તો હવે ઘટપણમાં તો હું મારું કીધું કરું કે નહીં? આ ઘટપણમાં હું મારી મરજીથી ક્યાંય જઈ ન શકું, કાંઈ મારી મરજીથી ખાઈ ન શકું, તો એનો શું ફાયદો? એની કરતાં તો એમ થાય કે નાની ઉંમરે જ મરી જાય એવું સારું. આખી જિંદગી તો તમારા બધા માટે જ જીવી છું, તો હવે ઘટપણમાં તો હું મારી મરજીથી જીવું ને. અને હવે મેં નક્કી કર્યું છે કે જ્યાં હું નહોતી જઈ શકી ને ત્યાં હું બધે જઈશ. અને જે મેં મારી મરજીથી નહોતું કર્યું એ બધું હવે હું મારી મરજી પ્રમાણે કરીશ. મારે હવે કેટલા દિવસ જીવવાનું? થોડાક જ વર્ષો છે, તો હું મારી મરજીથી જીવી લઉં ને. અને બીજાની ખુશી માટે તો હું આટલા વર્ષ જીવી. હવે હું જેટલું જીવીશ ને એ મારી ખુશી માટે જીવીશ. અને અત્યાર સુધી તો બહુ એવો બધો વિચાર કર્યો કે આ ગામના શું કહેશે, સગા સંબંધી શું કહેશે, પણ હવે મારે કોઈનો એવો વિચાર નથી કરવો. હવે હું મારી મરજીમાં જેમ હશે ને એમ જ કરીશ.